હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજના વ્લોગમાં આપણે મિત્રો નાયતાથી ચોટીલા ચાલતા પગપાળા યાત્રા જવાનું છે. જો અહીંયા મિત્રો બધા રેડી થઈ ગયા છે અને ચાલો આપણે અહીંયાથી દર્શન કરીને નીકળીએ. તો જુઓ મિત્રો, આપણે અહીંયાથી ચાવણમાના દર્શન કરીને હવે નીકળીએ અને આપણે 4-5 દિવસ જેવું લાગશે ચાલતા. અને બધાએ મિત્રો રેડી થઈ ગયા છે અને આપણે સંગ લઈને જવાનું છે. અને જો સામે ટ્રેક્ટરને પણ સજાઈ દીધું છે અને આ બધા મિત્રો એકદમ રેડી છે. તો ચાલો અહીંયાથી આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને જે પણ બ્લોગમાં આપણે બતાવીશું તો મિત્રો આ બ્લોગમાં વિડીયોમાં બને રહેજો. બોલો ચામુંડા જો બધાને ઠેલા અંદર મૂકી દીધા છે અને આ જો નાયતાથી ચોટીલા પગપાળા યાત્રા. અને હવે આપણે અહીંયાથી જર્ની સ્ટાર્ટ કરીએ છીએ. તો ચાલો વ્લોગમાં તમે બન્યા રહો. અને આ છે અમારા માહા, એ પણ અમારી સાથે ચાલતા આવે છે. તો મિત્રો ફાઇનલી આપણે 10-15 કિલોમીટર કાપીને ખલીપુર ચોકડી આવી ગયા. જો આ બધા ભાઈઓ આગળ આગળ જઈ રહ્યા છે. ચાલો આગળથી તમને બધાને બતાવું. તો ફાઇનલી ખલીપુર ચોકડી આવી ગયા છે ને હવે સરસ મજાની ચા બનાવીને ચા પી લઈએ. આ જો બધા ચા પીવા બધા બેસી ગયા છે. તો મિત્રો ફાઇનલી આપણે પાટણ આવી ગયા છે અને જુઓ આ સંઘનું ટ્રેક્ટર પણ આવી ગયું છે. જો આ છે આપણા સંઘનું ટ્રેક્ટર. જો આ પણ આપણને પાટણ ભેળું થઈ ગયું છે અને હવે ચાણસમાં આગળ જશે અને ત્યાં આપણે બ્રેક મારવાનું રહેશે. તો જો મિત્રો આપણે રાજપુર નજીક આવી ગયા છે અને અહીંયા સરસ મજાની નવી હોટેલ ઓપનિંગ થઈ ગઈ છે, અંબે કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. જો આ હાઈવે ટચ હોટલ છે અને અમારા ગામના અહીંયા મિત્રો કામ કરે છે અંદર. તો ચાલો એ પણ બતાવીએ અંદરથી હોટલ કેવી છે. અને અમે ચોટીલા પગપાળા યાત્રા જઈ રહ્યા હતા અને મુલાકાત લેવા જઈ રહ્યા છે. તો ચાલો અંદરથી તમને બતાવી દઈએ. તો આ હોટલનો ગેટ છે. અને આ છે હોલ. ચાલો અંદરથી બતાવી દઈએ. અને જો સરસ મજાનો હોલ છે અને હમણાં નવી ઓપનિંગ કરી છે. અને આ છે કિચન બનાવે. તો ફાઇનલી મિત્રો આપણે રૂપપુર આવી ગયા છે અને અહીંયાથી ચાણસમાં 1-2 કિલોમીટર જેવું હશે. અને જો અને જો અહીંયા આપણે સેવા કેમ્પનું રસોડું બની ગયું છે. તો આપણે 12:30 થયા છે. જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને રસોડું પણ ઇઝી રેડી થઈ ગયું છે. શૈલેષ કા જો જમવાનું પણ ચાલુ જ છે. અને અહીંયા જો રસોડું બનવાનું ચાલુ છે. જો આ છે આપણા રહોડિયા. જો સરસ મજાની રોટી બનાવી રહ્યા છે અને જો
સરસ મનાની જગ્યા છે. અહીંયા આપણે 1-2 કલાક રોકાવાનું છે અને જમીન થોડોક આરામ કરી અને પછી આપણે ચોણસમાં બાજુ નીકળશું. હેલો ગાઈસ, તો મિત્રો અમે 50 કિલોમીટર જેવું ચાલ્યા છે. સાંજના વાગ્યા છે 4 અને આ તમે પાછળ જે જો એ મોટેરા કેનાલ છે અને સામે જો ટ્રેક્ટર લાગેલું છે. ચાબાની વ્યવસ્થા થઈ ગઈ છે અને આ છે કેનાલ અને જો 4-5 જણા જેવા આગળ જઈ રહ્યા છે અને 4-5 જણા જેવા પહોંચી ગયા છે અને કોલ કરીને રાખ્યો કે ચા બનાવીને રાખજો, તો ચા પણ રેડી થઈ ગઈ છે. 2-3 મિત્રો પાછળ આવી રહ્યા છે અને 4 વાગ્યા પણ ગરમી હજી એવી ને એવી પડી રહી છે, તો પણ સરસ ચાલી રહ્યા છે. તો અહીંયા સુધી વ્લોગ જોતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ છે મોટેરાવાળી કેનાલ અને જો કેમ્પ અહીંયા આપણે લાગી ગયો છે. ચા રેડી થઈ ગઈ છે, ચા પીવાનું ચાલુ છે. જો હેલો ગાઈસ, સાંજના વાગ્યા છે 6:30 અને 60 કિલોમીટર જેવું કાપ્યું છે અને થોડીક હાલત એવી પણ ખરાબ પણ છે, પણ તોય ચાલે છે. અને હજી આપણે આદિવાડા પહોંચ્યા છે અને 5 થી 6 કિલોમીટર હજી કાપવાનું છે. સમથિંગ બહુચરાજી ત્યાંથી 5 થી 6 કિલોમીટર જેવું રહે. અને જે આપણે સવારે નક્કી થયું હતું કે બહુચરાજી આજુબાજુ પહોંચી જશે, તો આપણે પહોંચી જ ગયા છે. અને હજી આપણે સાંજે રોકાવાનું છે ડોડીવાડા, તો હજી લાસ્ટ કટ ત્યાં સુધી આવશે, તો વિડીયો લાસ્ટ સુધી જોજો.